ચાલો આજે એક એવી ગાથામાં જઈએ જ્યાં આખું બ્રહ્માંડ એક મોટા સંકટમાં ફસાયેલું હતું. એક એવો સમય જ્યારે દેવતાઓ પોતે હારી ચૂક્યા હતા, જ્યારે રક્ષકોને જ રક્ષણની જરૂર પડી. તો ચાલો જોઈએ કે જ્યારે બધી આશાઓ પૂરી થઈ જાય ત્યારે કોણ બચાવવા આવે છે. આ સવાલ આખી કથાનો સાર છે. વિચારો, જે શક્તિના સ્ત્રોત છે એ જ જ્યારે શક્તિહીન થઈ જાય તો શું થાય? બ્રહ્માંડનું ભવિષ્ય કોના હાથમાં રહે? આ સવાલનો જવાબ જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનો છે. અને આ સંકટનું મૂળ હતો મહિષાસુર. એ માત્ર કોઈ દાનવ નહોતો, પણ અભિમાન અને અત્યાચારનું જીવતું જાગતું સ્વરૂપ હતું. આખી પૃથ્વીને જીતીને એને સંતોષ ન થયો. હવે એની નજર સ્વર્ગના સુવર્ણ દરવાજા પર હતી. મહિષાસુરે સીધો જ દેવરાજ ઇન્દ્રને સંદેશો મોકલ્યો, સ્વર્ગનું રાજ્ય મને સોંપી દો. હવે દેવરાજ ઇન્દ્ર આવું અપમાન કેવી રીતે સહન કરે? એમણે ના પાડી દીધી. અને બસ આ નાએ એક ભયંકર યુદ્ધની શરૂઆત કરી દીધી. અને પછી જે યુદ્ધ શરૂ થયું એ ખરેખર ભયાનક હતું. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. મહિષાસુર પોતાની માયાવી શક્તિઓથી દેવતાઓને હેરાન કરી રહ્યો હતો. એની તાકાત એટલી પ્રચંડ હતી કે દેવતાઓની સેના એની સામે ટકી જ ન શકી. પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એનો અંદાજો તો ત્યારે આવ્યો જ્યારે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી શસ્ત્રો પણ નિષ્ફળ ગયા. વિચારો, ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અને ભગવાન શિવનું ત્રિશૂળ પણ મહિષાસુરનું કંઈ ન બગાડી શક્યા. એ ક્ષણે દેવતાઓને સમજાયું કે આ શત્રુ અજેય છે. જ્યારે પોતાના સૌથી મોટા હથિયાર પણ કામ ન લાગ્યા ત્યારે દેવતાઓની હિંમત તૂટી ગઈ. સ્વર્ગ પર મહિષાસુરનો કબજો થઈ ગયો અને હારેલા દેવતાઓ નિરાશ થઈ ગયા. ચારે બાજુ જાણે અંધકાર છવાઈ ગયો હતો. પણ આ ઘોર નિરાશા વચ્ચે બ્રહ્માજીએ એક એવું રહસ્ય ખોલ્યું જેણે આખી બાજી પલટી નાખી. એમણે કહ્યું કે મહિષાસુરને વરદાન છે કે એનો વધ કોઈ પુરુષ નહીં કરી શકે. એનો અંત તો ફક્ત એક સ્ત્રીના હાથે જ લખાયેલો છે. આ શબ્દો જાણે નિરાશામાં આશાનું પહેલું કિરણ હતા. બ્રહ્માજીના આ શબ્દો સાંભળતા જ દેવતાઓના મનમાં એક નવી આશા જાગી. એમને સમજાયું કે જો એમની શક્તિઓ અલગ અલગ કામ નથી કરી રહી તો બધી શક્તિઓને એક કરીને એક નવી મહાન શક્તિનું સર્જન કરવું પડશે. અને પછી જે થયું એ ખરેખર અદ્ભુત હતું. ભગવાન વિષ્ણુ, શિવ, બ્રહ્મા બધા દેવોએ પોતાના શરીરમાંથી તેજ કાઢ્યું. આ બધું જ તેજ એકસાથે ભળીને એક જબરદસ્ત પ્રકાશપુંજ બન્યું. અને એ દિવ્ય પ્રકાશમાંથી એક અત્યંત તેજસ્વી અને સુંદર દેવી પ્રગટ થયા. એ જ હતા મહાલક્ષ્મી. દેવીનું રૂપ એટલું ભવ્ય હતું કે દેવતાઓ બસ જોતા જ રહી ગયા. એમના ચહેરા પર હજારો સૂરજનું તેજ હતું અને એમની ભુજાઓમાં જાણે આખા બ્રહ્માંડની શક્તિ સમાયેલી હતી. આ દૃશ્ય દેવતાઓના મનમાં વિશ્વાસ જગાવવા માટે પૂરતું હતું. હવે દેવતાઓને પોતાનો વિજય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એમને ખાતરી થઈ ગઈ કે આ દિવ્ય શક્તિ જ મહિષાસુરનો નાશ કરશે. એટલે દરેક દેવતાએ પોતાના સૌથી શક્તિશાળી શસ્ત્રો અને ભેટો દેવીને અર્પણ કર્યા. આ માત્ર શસ્ત્રો ન હતા, આ તો સમગ્ર દેવલોકની શક્તિનું દેવીમાં સ્થાપન હતું. ભગવાન શિવે પોતાનો ત્રિશૂળ આપ્યો તો વિષ્ણુજીએ સુદર્શન ચક્ર, ઇન્દ્રે પોતાનો વજ્ર આપ્યો અને હિમાલયે વાહન તરીકે પોતાનો શક્તિશાળી સિંહ. આમ દેવી બ્રહ્માંડની એકત્રિત શક્તિનું સ્વરૂપ બની ગયા. જ્યારે દેવી બધા શસ્ત્રોથી સજ્જ થઈ ગયા ત્યારે બધા દેવતાઓએ પૂરા દિલથી એમની પ્રાર્થના કરી. એમણે દેવીને વિનંતી કરી કે તેઓ બ્રહ્માંડને મહિષાસુરના અત્યાચારથી બચાવે. આ પ્રાર્થનામાં દેવતાઓની શ્રદ્ધા અને સમર્પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એમણે દેવીને સર્વોચ્ચ શક્તિ તરીકે સ્વીકારી લીધા અને સંપૂર્ણપણે એમની શરણમાં આવી ગયા. હવે એમની એકમાત્ર આશા દેવી જ હતા. દેવતાઓની પ્રાર્થના સાંભળીને દેવીએ સ્મિત સાથે એમને અભયવચન આપ્યું. એમના શબ્દો માત્ર શબ્દો નહોતા, પણ એક દિવ્ય પ્રતિજ્ઞા હતી. આ વચન સાંભળતા જ દેવતાઓના મનમાંથી બધું ડર દૂર થઈ ગયો, જાણે યુદ્ધનું પરિણામ પહેલાથી જ નક્કી થઈ ગયું હોય. અને બસ દેવી મહાલક્ષ્મીની આ પ્રતિજ્ઞા સાથે નિરાશાનો યુગ પૂરો થયો. અહીંથી ધર્મની પુનઃસ્થાપના માટેના મહાસંગ્રામની શરૂઆત થઈ. આ ક્ષણ બ્રહ્માંડના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત હતી,
જ્યાં અન્યાય પર ન્યાયનો વિજય હવે નિશ્ચિત હતો.